હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત આપણી સવાર પડી ગઈ છે મંગળવારના દિવસે. સવારમાં વાતાવરણ એકદમ ક્લિયર થઈ ગયું છે, નેચરલ. આવ ક્યાંય વરસાદી વાતાવરણ છે નહીં, મસ્ત પવન આવે છે, જો ઠંડો ઠંડો એકદમ જોરદાર. અત્યારે થોડો તડકો નથી, પણ આજે ઢક જેવું છે, એટલે કંઈ નક્કી ન કહેવાય. આમાં એકાદો ઝાપટું મારી દઈએ ચાલુમાં. કમ્પ્લીટ એકદમ ચકાચક રેડી થઈ ગયા છે. હવે જવાનું ઓફિસ બાજુ. આયોજન છે સવારમાં, જો મસ્ત કબૂતરા ઉડે છે અને વ્યૂ છે. આવા છોકરા જાય છે સ્કૂલે. ધીમે ધીમે આ લોકોએ ઓલું પ્લાસ્ટર બાકી હતું ને પૂરું કરી દીધું છે આજ કમ્પ્લીટ. એટલે હવે કંઈ પ્રોબ્લેમ છે નહીં. આવું વાયલા કરે છે સવારમાં. અમારા કામ ધંધાનું મકાન માલિક ફિલ્ટરનું માર્બલ કાઢવાનું કીધું તો માર્બલ કાઢી નાખ્યો છે, કારણ કે માર્બલની કિંમત જાજી છે. અમે રેસીની કિંમત એની ઓછી છે એવું એને મગજમાં લાગ્યું છે તે, અને આપણે માર્બલ હટાવી દીધો છે. પછી બાટલાની નીચે માર્બલ મૂકવાનો છે, એવું કંઈક આયોજન છે. તો જાઓ અમારા કૃષ્ણ ભગવાન તમે. The shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, patterns leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and teach me the language of rustling leaves. BTS નો આવે ને તો એકેય નો આવે, અને આવે ને એટલે આમ જો લાઈન મારી દીધી છે. 5-6 BTS એક કરે છે, જોવા જઈએ 3 તો પાછળ આવી જાય. એટલે આ લોકોને બધાને હે ને ગુમરાહ કરવાની વાત છે. હવે એટલી બધી BTS ની એક શું જરૂર છે? 5-5 BTS એક કરે હાલે. ટાઈમ આઉટ છે ભાઈ અમારે. કલાક ઉપર થયો ને જાતા વરસાદથી બટા જંડી બોલી ગઈ નીચે. જો પાણી કરી દીધું બધી રોડ. હવે પાછો વાંધો નથી, તડકો નીકળી ગયો છે એકદમ ચકાચક. આપણે જાશું હવે ચણિયા બાજુ. મસ્ત વેધર થઈ ગયું એકદમ ક્લિયર. જો ત્યાં એટલે પણ વરસાદ આવતો નથી, મસ્ત ગારો થઈ ગયો હોય. અહીંયા આ લોકોને હજી બાંધકામ ચાલુ છે. પહેલાં ચણિયામાં આવતો ને એટલે ઠેર જવો તો રેડ કલર જેવું બિલ્ડિંગ દેખાય ને ત્યાં ઠેર આખું જવું પડતું, ત્યાંથી પછી ઠેર આવતું. એટલે અત્યારે તમે જો અહીંથી ને ચણિયા ચાલુ થઈ ગયા. કેટલા ઇન્ડસ્ટ્રીઝ એરિયા અહીંયામાં બાંધકામ થઈ ગયા. બધા બાંધકામમાં મશીન જ છે. જો આ બાંધકામ થયું છે આખું, આમાં બધામાં મશીન જ આવશે. પણ હવે અત્યારે તો આ કે આપણે JCB આવી ગયું છે, તળપતિ ભાષામાં, અને હાંડિયો કહેવાય. જેને મને ખબર હોય કોમેન્ટ કરજો. મસ્ત રેડી થઈ ગયું છે આ બધું આયોજન. બાકી ટેમ્પોનો માલ આવી ગયો હતો અમારે અહીંયા ફૂલે ફૂલ ચોરસનો. ચારેય બાજુ કામ જ હાલે. આ બાજુ એટલું કામ હાલે છે, બધા બિલ્ડિંગ હજી બને જ છે. હવે આ બાજુ બને છે, ઓલા પણ એ બને છે ને, એ તો આપણે પાણીનો ટાંકો બને છે આ બધા માટે, પીવા માટેનો નવો મંજૂર થયો છે અહીંયા. આ લીપ આવી નીચે. આ લોકો હવે ઈટું મોકલે છે અહીંથી. પહેલાં અત્યાર સુધી સ્લેબ ભરતા હતા, હવે ત્યાં પારાપીટને કરવા માટે ઈટું મોકલે છે. રોડ રસ્તા ભાઈ અહીંયા સારા રહ્યા નહીં. કે સરકાર સરકારના બાપુજી આવે ને બનાવવા,
કે રોડ રસ્તો નો સારો બને, કેમ કે અહીંયા લોડિંગ જ એટલું છે વાહનનું, એટલે રોડ રસ્તાનો સારા બને અહીંયા. મારા કારીગરે આજે હે ને મને એમ કીધું હું તમારો બહુ મસ્ત વિડીયો જોઉં છું. જો અહીં મશીન હાલે ટકાટક. આ ભાઈને જ્યાં હેડ જોઈતો 7 નંબરના હેડમાં કેમ હાલી ગયું મશીન? વધારે હાલી ગયું એવું લાગે. ધાગો તૂટી ગયો ખબર ન પડે, સિગ્નલ ન આવ્યું એટલે થોડુંક હાલી જાય. હા તો પાછળથી પાછું રિટર્ન ચાલુ કરવું પડે 2 વાર એટલે હાલે. આજે મારા કારીગરે મને એમ કીધું કે તમારે વિડીયો લઉં છું, બહુ મસ્ત મને વિડીયો અપલોડ કરો છો. આજે મને મજા આવી ગઈ, આનંદ આવી ગયો. તો હાલો હવે આપણે જઈએ ઘર બાજુ અને કામકાજ કરે કરશે. આપણે જઈએ ઘર બાજુ. વરસાદી વાતાવરણ થઈ ગયું ફૂલે ફૂલ. તો ચાલો ભાઈ, મસ્ત જ આપણી સવારે થતાં થતાં આપણી સાંજે પડી ગઈ છે અને હવે આપણે સુવાનો ટાઈમે થઈ ગયો હોય તો આપણે હવે સૂઈ જશું. અને જોવો તમે કેટલા વાગ્યા, 11 વાગી ગયા છે. તો આપણે ફટોફટ હવે સૂઈ જાય એટલે ફટોફટ પાછી સવાર પડી જાય. બુધવારના દિવસે કાલે સવારે સીધો, અત્યારે મંગળવાર છે, કાલે સવારે અત્યારે સૂઈ જશું તો કાલે સવારે ઉઠશું ત્યાં સીધું બુધવાર થઈ ગયો છે. આવું બધું હોય, હસી મજાકની વસ્તુ છે. બીજો ભાભીને કામકાજ ચાલુ હતું ને એમનું કામકાજ પીડ્યું રહ્યું, કાંઈ વેટ ન આવ્યો એટલે એ અધૂરું છે એટલે એમને મૂકી દીધું છે. થોડીક તબિયત બગડી ગઈ હતી એટલે સૂઈ ગયા છે અત્યારે, એવું બધું છે. ઓલો ભાઈ હમણાં અમારે ગેમ રમતો નથી, જવો એનું બધું એમનું જ પીડ્યું છે. પીસી કમ્પ્લીટ ઢાકેલું મૂક્યું છે. મને એમ છે નેટ બેટ પતી ગયું છે, કદાચ રિચાર્જ પતી ગયું છે એમ કે ગઈ છે. બાકી તો સોસાયટીમાં તમે જો ઘમઘોર અંધારું થઈ ગયું જો. બાકી કોઈ છે નહીં સોસાયટીમાં. રવિવાર હોય ને તો હજી દેખાય હોય, બાકી આમ જો ગેટે કોઈ નથી. વોચમેન એક બેઠા, બાકી બહારના માણસો અંદર આવે છે. અત્યારે રખડવા ગયા હોય ને બધા આવે અંદર જો છે ને. બાકી આ બધા રખડવાવાળા માણસો. તો ચાલો આપણે સૂઈ જઈશું અને મળશું કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ એટલે ગુડ નાઇટ, સોરી, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ચાલો બાય બાય.